સુરતમાં ઘણા સમયથી સાયબર ક્રાઇમના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. વિવિધ સ્કીમો કહો કે પછી બ્લેકમેલિંગ કરી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે દુબઈથી મિલન દરજી દ્વારા ચલાવાઈ રહેલા સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય કારોબારમાં સંડોવાયેલા મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામ હરપુણા ગામ ખાતે સીતાનગર ચોકડી નજીક સીતાનગર સોસાયટીમાં રહેતા ચંદ્રેશ દયાળ ડુંગરભાઈ કાકડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરનાર મિલન દરજીને લોકો પાસે બેંક એકાઉન્ટ ઓપન કરાવી વાપરવા આપતો હતો. જે બેંક એકાઉન્ટમાં સાયબર ક્રાઇમ દ્વારા મેળવાયેલા રૂપિયા આરોપી ચંદ્રેશ કાકડિયા વિડ્રો કરવાની સાથે આંગળીયા કરતો હતો. હાલ તો સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગના સાગરી ચંદ્રેશ દયાળભાઈ ડુંગરભાઈ કાકડિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા. સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતા અલગ અલગ ઈસમોને આજ દિન સુધી લગભગ 8 જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલા હતા. આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની LOC વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી. આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલનદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ. સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો. આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું.